આ છે વિકાસદેવ કરણના મુવાડા 10 વર્ષથી દેવી પૂજક વાસના લોકો કાદોને પાણીમાં જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા દેવી પૂજક વાસના રસ્તાની દયનીય હાલત સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેવકરણના મુવાડા ખાતે કડજોદરા તરફ જવાના મુખ્ય બજાર રોડથી અંદાજે 200 મીટરના અંતરે આવેલ દેવી પૂજક વાસ તરફ જતો આશરે 1 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા 10 વર્ષથી માત્ર મેટલ નાખેલી હાલતમાં પડ્યો છે। ત્યારબાદ આજ દિન સુધી આ રસ્તાને પાકો બનાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વિકાસના દાવા વચ્ચે આજે પણ દેવી પૂજક વાસના લોકો મૂળભૂત સુવિધા એવા પાક્કા રસ્તાથી વંચિત છે। ચોમાસું શરૂ થતાં જ સમગ્ર રસ્તો કાદવ અને પાણીથી છલકાઈ જાય છે, જે કારણે નાના બાળકોને શાળાએ જવા, વૃદ્ધો, મહિલાઓ અને બીમાર લોકોને સરળ માટે બહાર નીકળવામાં તેમજ રોજિંદા કામકાજ માટે અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાહન ચાલકો માટે પણ આ રસ્તો અકસ્માતનું કેન્દ્ર બની ગયો છે। ગ્રામજનોને જીવના જોખમે માત્ર એક નાળિયા પરથી અવરજવર કરવાની ફરજ પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષમાં અનેક રજૂઆતો છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। માત્ર મેટલ નાખી કામ પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો, પરંતુ પાકો રોડ બનાવવાની કામગીરી આજે પણ અધૂરી છે, જે કારણે દેવી પૂજક વાસના લોકો વર્ષોથી મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ આ 1 કિલોમીટર લાંબા રસ્તાનું પાકા સિમેન્ટ અથવા ડામરના રોડમાં રૂપાંતર કરે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ અને આંદોલન કરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।